કેવી રીતના હું બધું કર્યું ને આગળ જોવો એટલે તમને ખ્યાલ આવી જાય. એ અમે જે તમને કહેવું ને એ તમે સાંભળીને તમે શોકી જાઓ. તમે વિચાર કરજો. એટલે સોટીલા ને બધે આપણે એટલે પથ્થામાં જઈ આવ્યા. હમણાં તો કેરે ગમશે નહીં અમદાવાદ અને પછી નામે બહુ હેડા ફેરા, પછી બહુ મોજ મસ્તી કરી. ચોટીલાની માનતા હતી અને બધાને લઈ અને માનતા કરવા ગયો હતો. એમાં અમે સુરેન્દ્રનગર ગયા ને એમાંથી અમારા અમદાવાદ વાળા બધા ભેગા થઈ ગયા હતા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો જો હવે રૂટિંગ ઉપર આપણે ધીમે ધીમે આવી જાઉં, કેમ કે અત્યાર સુધી તો જો બાય ટ્રાવેલિંગના અને દવાખાના ને એવું બધું ભેગું થઈ ગયું હતું. એટલે હમણાં તો કામમાંય બહુ પડી જતા અને ટ્રાવેલિંગ એ બહુ કરીને આવી જતા. અને તમને પણ સરસ મજાના બધા ધામના દર્શન કરાવ્યા. અને આમાં તો શું છે, અડધાને સારું લાગ્યું હોય, અડધાને ન લાગ્યું હોય કે આ બહુ ફર્યા, પણ કેવી રીતના હું બધું કર્યું ને આગળ જોવો એટલે તમને ખ્યાલ આવી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છે ને? આપણે બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. આપણે ડેલી રૂટીન શરૂ થઈ ગયું છે આજથી, અને બધા સ્થળે ફરી આવ્યા. આપણે બહુ ફેર્યા, મજા આવી. ઘણાને પ્રશ્ન તો હશે મનમાં કે બહુ ફેર, કોઈને બળતરાઈ થતી હોય, કઈ નક્કી ન હોય આમાં તો. પણ એવું કઈ નથી, કિસ્મતમાં હોય, ક્યાંય જાતું નથી. આપણે ફરવાનું લખ્યું તો એવું નથી કે અમે એકલા ફેર્યા, મારી આખી ફેમિલી બધી ફેર્યા. દાદાને ઈ તો આવ્યા જ છે, આ સાંજે જ આવ્યા છે. અમદાવાદ રોકાણા હતા, સુરેન્દ્રનગરે રોકાણા હતા, ચોટીલા બધે જઈએ. ઈ કે તમને ક્યાં ક્યાં ગયા હતા મને, અમે બહુ ફરી લીધા. અમારું તો તમે જોયું જ હતું, રાજકોટ થી અલગ પડી ગયા હતા, પણ ઈ પછી એ લોકો બહુ ધામ લીધા. અને પછી ખાસ કરીને અમે જે ફર્યા ને, એ અમે જે તમને કહેવું ને એ તમે સાંભળીને તમે શોકી જાઓ. તમે વિચાર કરજો, 700 રૂપિયાનું ટુ વ્હીલમાં પેટ્રોલ પુરાવ્યું હતું, એમાં બધું ટ્રાવેલિંગ થઈ ગયું ને. મને ક્યાંય ખવડાવ્યું નથી હો, કોઈ જગ્યાએ અમે ખાધું પીધું નથી. અમે ભાગ્યે કોઈક જગ્યાએ 10 રૂપિયાની કદાચ પાણીની બોટલ લીધી હોય તો ભલે, બાકી કોઈ વસ્તુ અમે ક્યાંય નથી. જો ધામમાં પ્રસાદી લઈ લેતા. એથી આગળ તો જો અરવિંદભાઈની ત્યાં 2 દિવસ રોકાણા, 2 રાત 2 દિવસ, તો 2 દિવસ ત્યાં નીકળી જાય. 2 દિવસ અહીંયા આપણા રાજકોટ રોહિતભાઈની ઘરે રોકાણા. ત્યાં બહુ મજા આવી. બે જગ્યા અરવિંદભાઈ ન્યા અને રોહિતભાઈ બહુ એટલે બહુ હોય ને. ટાણું ન્યા હસવાઈ જતું હતું એમ. પછી અમે પાછા ફરવા વયા જતા, પાછા જમવા ટાણે ઘરે વયા આવતા. અમે છે ને બહારનું કંઈ ખાધું જ નથી, એમાં આપણે બહુ ફાયદો થઈ ગયો. ખોટા ખર્ચાય નથી કરતા. અને અમે તો હરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ જઈએ ને ફાલતુ ખર્ચા અમે કરતા જ નથી. બને ને ત્યાં સુધી જો 50 રૂપિયામાં ગોદવાતું હોય ને તો અમે 60 રૂપિયાનો ખર્ચો નથી કરતા. પણ કઈ નહીં, આપણને જો ફરીને આવીને થોડીક ભીંગ પડશે, કારણ કે આની તે જૂનું કારખાનું બંધ થઈ ગયું છે અને નવા કારખાના જાઉં છું. કઈ નહીં, તો આગળ ક્યાં કરશે, ધીમે ધીમે કર્યા કરશું, એમ જ કાલ છે ને. ટેન્શન નો કઈ લેવાની હોય. હવે મારા મમ્મીને આવી જશે, આપણે એને બતાવીએ કે હું કામકાજ કરો છો. ટાઈમ પછી વિડીયોમાં આવશે કા? હા, ઘણા ટાઈમ થઈ ગયો, 15 દિવસ થઈ ગયા. 15 દિવસ તમે બધા મિસ કરતા કેમ કે 12 દિવસ તો અમારે અહીંયા અમદાવાદ પાણી ઢોળ હતું ને, તો ત્યાં જતા એક મરણ થઈ ગયું હતું ને ત્યાં, તો 12 દિવસ તો ત્યાં નીકળી ગયા. તો અહીંયા બધું હમું કરે છે. હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વૈયા આવ્યો બહુ મજા. ક્યાં મહિરા ફેર્યા? હર્યા ફર્યા એટલે બહુ મજા આવી ગઈ. બધા ફેમિલી હારે હતા. હા, એટલે સોટીલા ને બધે આપણે એટલે પથ્થામાં જઈ આવ્યા. હમણાં તો કેરે ગમશે નહીં. હમણાં નહીં, કાલ સાંજે આવ્યા કા. દીદી બિચારી ભણતી આજ ગઈ છે. પછી એને તો પછી બે ત્રણ દિવસની રજા પડી ગઈ ને, 4-5 દિવસની. એટલે જ ને, એ તો કાંઈ નહીં, તો ધીમે ધીમે રાગે પડી જાય. પટાવીને જવા દીધી ને. ઘણા દિવસ થઈ ગયા, આપણે ઘણા દિવસથી વિડીયોમાં આવતા નતા કા. હા, 15 દિવસ થઈ જશે. 15 દિવસ થઈ ગયા. રાઈટ. નહીં 15 દિવસ તમારું. 15 દિવસ પછી દાદા ઓફ થઈ ગયા. હા, ન્યાય રોકાણા. પછી તમે સુરેન્દ્રનગર વી આવ્યા હતા ને અમે આમ નીકળી ગયા હતા. એટલે 15 દિવસ ઉપર થઈ ગયું. આપણે કોઈ હારે નથી ગયા. નહીં, બધા એકારે મજા આવી ગઈ. પણ તાર પપ્પાને ઈચ્છા હતી કે આપણે જવું છે સોટીલા, બધા ફેમિલી સાથે જાય, બાયું ને કે છોકરા, એટલે મજા આવે. મજા આવી ગઈ. શું એને બાતે અને અમારે તો ખાસ કરીને ચોટીલા 2 વખત જવાનું. આવ્યા ત્યારે વરસાદ હતો તો ચોટીલા ગયા, પ્રસાદી લેવાનું બાકી હતી, પ્રસાદી લેવા ગયા. બહુ એટલે બહુ મજા આવી ગઈ. આગળ કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો, એટલે તમને પણ બહુ એટલે બહુ મજા આવશે. તો જો ઓલરેડી 5 વાગી ગયા છે. 5 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો. ફેન પપ્પા ગયા છે કામે, અને બા બાજુમાં બેહવાઈ ગયા છે. હમણાં ઉઠ્યા તો કારણ કે ન આવ્યા છે તો ઘડી કે આંટો મારી આવું એમ. અને ફેનિલ નથી અંદર લેવા જવાનું છે. 5 વાગે જ્યાં પ્રજ્ઞાબેન આવી ગયા છે બ્લાઉઝ સીવડાવવા.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ કૃષ્ણ. છો? નવા વર્ષના કેમ છે? હારું? બસ સારું હો. તમને કેમ છે? કયો. બસ અમારી શાંતિ. હું જો અત્યારે બ્લાઉઝ સીવડાવવા આવી સોનલબેન ને મેં કીધું બ્લાઉઝ સીવી દો તો સોનલબેન બ્લાઉઝ બહુ મસ્ત સીવે છે તો મેં કીધું હું એક બે સીવડાઈ નાખું તો 2 બ્લાઉઝ લઈને આવી છું તો સોનલબેન ને પેન્ડિંગ તો ઘણું છે પણ મેં કીધું 1-2 મારા સીવી દો તો હા. સોનલબેન કે કઈ નહીં દઈ જાવ હું અત્યારે બ્લાઉઝ દેવા આવી છું. હા જો આમ સીવન શરૂ જ છે, જો કટિંગ કરેલું પડ્યું જ છે બ્લાઉઝ, પણ આપણે પ્રજ્ઞાબેનને સીવી દેવાનું છે કારણ કે એને કાલે જોઈએ છે તો કાંઈ વાંધો નહીં, મેં નાખી દઉં સાંજે સીવી દે તમને. અને આપણે ફેરીને અત્યંતાને લેવા જવાનું છે તો ફેરીને અત્યંતાને લઈ આવીએ. સારું ફેમિલી, હવે જો અમારા અત્યંતા બેનને સ્કૂલેથી આવી ગઈ છે. કેમ કે ઘણા દિવસથી મને બધા કોમેન્ટ કરીને કહેતા કે અત્યંતા ક્યાં ગઈ, શું કરે છે, હું નહીં, કેમ વિડીયામાં 15 દિવસથી આવતી નથી. તો આપણે હરું અત્યંતાને પૂછી લઈ, ભાઈ તું ક્યાં ગઈ હતી, હું કામ વિડીયોમાં નથી આવતી. તો બેનબા ક્યાં ગયા હતા તમે? અમે ગયા હતા અમદાવાદ અને પછી અમે બહુ હેડા ફેરા, પછી બહુ મોજ મસ્તી કરી. તો કાતેલા તળાવ ગયા હતા, બાળવાટિકા ગયા હતા, અહીંયા બધે ફેર્યા હતા. અને પછી મારા પપ્પા, મમ્મી અને મારો ભાઈ વેનિલભાઈ એ બધા ગયા હતા ટ્રાવેલિંગમાં ગાડી લઈને શું કરતા બીજી જગ્યાએ. કેટલા દિવસ તો વિડીયામાં નથી? 15 દિવસ. તો તારા સબસ્ક્રાઈબરને તો શું કે તને બહુ યાદ કરતા બધાય? કમેન્ટ કરતા. હા કરતા ને, તો બધાને થેન્ક યુ. હા સારું કહેતા હતું બેન કેમ નથી આવતા, કેમ નથી દેખાતા, તો બધાને થેન્ક યુ કહી દે. થેન્ક યુ તમારે કોમેન્ટ કરવાની ને લાઈક અને શેર કરવાની. વાહ, થેન્ક યુ વાહ. દાવસુ. બધાને કે જેટલી મારા વતી કોમેન્ટ કરીને બધાને થેન્ક યુ સો મચ. અરે વાહ, જો તો અમારા અત્યંતા બેન હારે વાત કરી દીધી અને ફાઇનલી હવે જો ઘરે બધા આવી ગયા છે. અત્યંતા આવી ગઈ, મારા મમ્મી પપ્પા બધા આવી ગયા ઘરે. હવે રૂટિનનો રોજે આપણે બનાવતા હોય વિડીયો એ હવે સ્ટાર્ટિંગ કરી દેવું. હવે તો પછી ને ફરી ક્યારેક બહાર ક્યાંક જઈએ તો બતાવશું એવી રીતના. કાંઈ નહીં, હવે જમવાનું થઈ ગયું સરસ મજાનું. તો હાલો આપણે જમી લઈએ અને હવે અમારા પપ્પા હમણાં આગળ આવી જાય, ટાઈમ થઈ જાય. કા ફેનિલભાઈ એ જો ફૂટબોલે રમવા મળ્યો. હાલો, એ ઠંડી લાગે છે હવે મને તો શિયાળો જો ટાઈમ લાગે તો તને નહીં બધાને લાગે લે. તો તમે કોઈ ઓઈડું કેમ ને, હું તો ઓઢીને બેહી. હાલો જમવાનું થઈ ગયું, આપી જાઓ. હાલો સારું ફેમિલી, હાલો હવે જમી લઈએ મસ્ત. અને તમે પણ આવી જાઓ સરસ મજાનું જમવા. અને શું કહેવાય ત્યારે હાંજનું વાળું, દેશી ભાષામાં વાળું કહેવાય ને મમ્મી? વાળું કહેવાય. તો વાળું કરવા આવી જાઓ. સારું ફેમિલી, હવે જો મારા પપ્પા કારખાનેથી કામેથી વી આવ્યા છે. કેમ કે આજે એને સ્ટાર્ટિંગે કરી દીધું, આવતા વેત કાલે સાંજે આવ્યા અને આજે શું છે સ્ટાર્ટિંગે કરી દીધું, મુહૂર્ત કરી આવ્યા. તો આપણે એને પૂછી લઈએ કેવી મજા આવી બધા સાથે ટ્રાવેલિંગ કરવાની, દર્શન કરવાની, ફરવાની, હરવાની બધી. કેમ કે અમદાવાદની ફેમિલી હતી, સુરેન્દ્રનગરથી હતા અને અમારો આખું ફેમિલી એટલે બહુ મજા આવી ગઈ હતી અમને. મારા પપ્પાને પૂછીએ કેમ કે ઘણા દિવસ પછી આજ વિડીયોમાં આવ્યા. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજ વણ તો દિવાળીનું વેકેશન હરવા ફરવામાં જ કાઢ્યું. બહુ હરવા ફરવાની મજા આવી ગઈ. કેટલા 15 થી 20 દિવસ સુધી હર્યા ફર્યા. હા, 15 દિવસથી વિડીયોમાં આવતા નથી. આ 15 દિવસથી બહાર જ હતા ને હરવા હા, ફરવામાં. એમાં કાલે આવ્યા સી. માનતા પૂરી થઈ ગઈ ચોટીલાની? હા, ચોટીલાની માનતા હતી અને બધાને લઈ અને માનતા કરવા ગયો હતો. એમાં અમે સુરેન્દ્રનગર ગયા ને એમાંથી અમારા અમદાવાદ વાળા બધા ભેગા થઈ ગયા હતા. એટલે ઘણું ફેમિલી થઈ ગયું ત્યાં. અને અમારી ભત્રીજી દીધેલી છે સુરેન્દ્રનગર, ત્યાં બધા ભેગા છે અને પછી ત્યાંથી બધી જાત્રા ચાલુ કરી. ઘણા એટલું કેટલા વર્ષ પછી પહેલી વાર ફર્યા ને એટલું? ઘણા વર્ષો. આમ તો એટલું બધું ફેર્યા જ નથી કોઈ દી, જો ને. હા, એક સાથે એટલું બધું ટ્રાવેલિંગ નહીં, કર્યું. એટલા બધા ભેગા થઈને નહીં. કાંઈ નહીં, મજા આવી ગઈ. માનતા થઈ ગઈ. કેવી ભીડ હતી ચોટીલા? એ તો વાત પૂછોમાં શ્વાસ લેવાની છે. ભાઈ તમે એક્સ્ટ્રા તમે ક્યાં જઈ ગયા હતા? એક્સ્ટ્રા અમે ત્યાંથી ચોટીલાથી આપણે જુદા બધા પીડ્યા. હા પછી અમે સુરેન્દ્રનગર વી આવ્યા. હા, નહીં, ત્યાંથી પછી અમે જતા સુરત દેવળ. હા, એક ઝરિયા મહાદેવ. હા, ઝરિયા પહાડ મહાદેવ. હતો. પહાડની અંદરથી પાણી ટપકે, શંકર ભગવાને લિંગની ઉપર. હા, પણ બહુ જોવા જેવો માહોલ. જંગલનું જંગલ, માણસોનો એટલો ને આમ રણમાં. પછી ત્યાંથી પછી સુરેન્દ્રનગર થી બીજે ક્યાં ગયા હતા? સુરેન્દ્રનગર થી અમે ગયા હતા વડવાળા સર્કલ, વડવાળા. હા. અને ત્યાંથી પછી બીજે ક્યાંક ઓલા પણ ગયા હતા ને ભગત ની જગ્યાએ ઓલા પણ સાઈલા. બાપુનું ગામ હા સાયલા. ભગતનું ગામ સાયલા. હા, સાઈલા. તો જો એ ફેમિલી હે અને પછી ત્યાંથી સીધું અમદાવાદ, ત્યાંથી પછી
કાતરિયા તળાવ, કાંકરિયા તળાવ. કાકરિયા તળાવ, હા પ્રાણી ત્યાંથી સંગ્રહાલય પછી પ્રાણી સંગ્રહાલય, ત્યાંથી પછી મોટી ચોપાટીમાં બાળવાટિકામાં ગયા હતા. બાળવાટિકા. કાંઈ નહીં, ઘણું રોકાણ અમદાવાદ. કાંઈ નહીં, અમારે હતું ને એવો શોખ છે ને મેટ્રોમાં બેસવાનો. પછી હું એને મોટેરા સ્ટેડિયમ જોવા લઈ ગયો. હા હાશે મોટેરા સ્ટેડિયમ જોઈ આવ્યા. જબરજસ્ત. આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. અમે છે ને વિરાટ કોહલી ને જોઈએ, સિક્સર. કાંઈ નહીં, જો આવું છે ફેમિલી. તમે પણ સાંભળી લીધું ને, અમે ટૂંકા ખર્ચામાં બહુ મોટી ટ્રાવેલિંગ કરી. જો અમે બધાએ બહુ એટલે બહુ મજા આવી. અને ખાસ કરીને ફેમિલી અમે જેટલા જે જગ્યાએ ગયા છીએ બધાય ધામમાં અમે કોઈ હરવા ફરવા નહોતા ગયા. ખાસ કરીને તમને બધાને દર્શન કરવા માટે અને અમે પોતે દર્શન કરવા માટે આ બધાય ધામ ગયા છે. કોઈ ફરવાની જગ્યાએ અમે નહોતા ગયા. અરવિંદભાઈની ત્યાં મુલાકાત કરી, પછી ઓલા રોહિતભાઈની ત્યાં ગયા. બસ એ એક બે જગ્યાએ ફેર્યા, બાકી અમે ધામના દર્શન કર્યા છે. તો ખાસ કરીને તમે બધાય જજો અને અમારા વતી અને તમારા ફૂલ ફેમિલી વતી અને ફેમિલી સાથે બધે મસ્ત મજાના દર્શન કરજો અને ક્યારેય યાદ કરજો અમને. અને જો વિડીયો જોયો, વિડીયોમાં અમે ટ્રેનમાં મુસાફરી કરી અને ફૂલ ગીર્દી સાથે. હા એ આગળનો વિડીયો જોયો જ છે ને આપણા સબસ્ક્રાઈબર બધા. એમાં કોમેન્ટ જરૂર કરજો કે કેવો લાગ્યો, કેમ નહીં, હેરા ફેરા કેવા ધામ હતા. અમારી ફેમિલી સાથે અમે કેવું આમ મનોરંજન કર્યું. તો જો આવી રીતના મારા પપ્પા પાસેથી આપણે સાંભળ્યું અને મજા આવી ગઈ. અને આવી જ રીતના મજા અમે લીધી અને તમને દીધી, કારણ કે તમને પણ દર્શન કરાવ્યા. અને કાંઈ નહીં તો કાંઈ નહીં, પ્લીઝ ચેનલને થોડીક શેર કરો, થોડીક આમ સ્ટેપ બાય સ્ટેપ આગળ જાય. અને જેને સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને હમણાં ખાસ કરીને કોમેન્ટ, જેટલા અમે વિડીયો હમણાં વ્લોગ બાયના ટ્રાવેલિંગના સારા વ્લોગ બનાવ્યા. અને તમે લોકો ઘણા વ્યક્તિએ કોમેન્ટો હાવ એટલે હાવ ઓછી કરી નાખી, કોમેન્ટો કોઈ કરતા જ નથી. એટલે પ્લીઝ જે અમારા ફેવરેટ જેટલા બધા પહેલેથી કોમેન્ટ કરે છે એ લોકો પ્લીઝ બધા કોમેન્ટ કરો. અને સારું, હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને જો તમને ગમ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો સારું, નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી, ટાટા.